શ્રીમદ જસિંગ બાપા કેસેટ નંબર 392 રાહાપર અને ઝાલમપુરા તારીખ 1-2-1982। માતાઓ અને ભાઈ જેડા હોય જેના બાળકો હોય આ સંસ્થા છે એ તમારા દરેક ને ભાવવાની છે. જ્ઞાતિમાં ગમે તેવો પટોળો પણ પેલી નથી તાપ મારેલી હર કોઈ જ્ઞાતિમાં હોય પણ કબૂતર કોનું છે એ સૃષ્ટિ પર જેટલા જીવ છે એ જીવોના અંતરનો મર ધોઈ અને પરમાત્માના લોકમાં જવું હોય એના આ સેવા કરવાની ફરજ છે. તો અમે કોઈ પક્ષાપક્ષી ન કરતા અમે તો ખાલી હોય આયા છીએ. અમે કોઈ લાયા નથી, અમારે કોઈ સમજણ નથી, તમે બોલાયેલા અમે આયા. પણ આ સંસ્થા રૂઢિ નિભાવજો અને ભાવ સુધરાવજો, બધું હંપ રાખજો. ફોન કરવા આ રમેશપુરા હોય પણ ભાવ વર્તમાનના ગાળામાં એ દરેકની ફરજ છે. માતાઓને વર્તમાનના ભાવ જાળવજો, પુરુષોને વર્તમાનના ભાવ જાળવજો. કોણ તો દસ હોય વર્તમાન સુધારે પણ બધા લોકો સુધારે. આજની તારીખમાં તો બધું આવ્યું છે. તો કોઈ ચીજથી વેર, ઈર્ષ્યા, કપટ, મમતા, મોન, બળાઈ, ખોટો અઠાગ્રહ, ખોટો લોભ આ દૂર કરી તમારામાં આત્મા આ બધામાં આત્મા અને આ બધું પરમાત્માનું છે, મૂકીને જવાનું છે. તો વર્તમાનના ભાવ સુધરાવજો. તો આ અવતાર તો ઘરના લોકમાં જવાનું છે. કોઈ બોલવાનો ભૂલ સુખી હોય તો હું માફી માંગુ. સદગુરુ કાર્યની પૂર્ણાવતી આ જેવાની રીતભાત છે એ શુદ્ધ ભાવ રાખી અને ન ભાવવું એ પૂર્ણાવતી કહેવાય. સદગુરુ આ બધું છે પણ જો મને જીવતા હાલે તો હેમ્પ રાખી અને છૂટી જાઓ. મહેમાન છો હા શુક્લો મહેમાન જેવા રહું છું શું કહે પણ મહેમાન જ છો. અમે હવારમાં આપવાના છીએ એમ તું કહે નો વસંતાના આવી જાય ને હું વસંતાના જતા રહેવાના. આ જેમ છે કે એમ આ જન્મ થાય એવો વસંતાનો થઈ જાય ને પછી જતો રહે વસંતાનો જતો રહે.
પછી આ બધું હોય ને હોય એ મને કર્મ લઈ જાય છે. આ જે જાય એ હું લઈ જાય. આત્મા ભગવાન છે ને સમજતો તો જાણે અમર લોકમાં જાય. તો આત્મા ભગવાન છે ન સમજો તો આ બધામાંની જે કર્મ મન વસન ને કર્મ થી કોઈનું દુભ્યા હોય પેટની ખાતર, વચન કોઈને કઠોર બોલાવો અને મનના ભાવ વિભાવ કોઈને આપણે કપટ કરવાનું, ઈર્ષા કરવાનું, વેર કરવાનું આવે તો માનસિક ક્રમ હોય એ જીવના હાથી થઈ જાય. બાકી બીજું કોઈ જીવના હાથી આવે નહીં. એનું કર્મ ના હાથી છે. એમાં કોઈનું ચાલાયું નથી. આ છે કોઈના હાથી આવવાનું નથી. તમારા હોનાના દાગીના હોય ને, ઘર હોનાનું હોય તો પૂછી જોજો કે ભા હું જાઉં તો તું હાથી આવે છે. કુટુંબ હોય, પુત્ર પરિવાર હોય તો તે પૂછો કે ભા હું જાઉં તો તું હાથી આવે તો હું કે ભાઈ હાથી તો કોઈ ન હોય. સપનામાં કદી કોઈ ન ગારબો કરતો. કોઈને કોઈ વસ્તુ હોય ને કોઈને ન હોય. ન હોય તો બલા મારી, ન હોય તો બલા મારી. કોઈ હાથી નથી આવવાનું. હોય તો ભગવાનનું છે, ન હોય તો ભગવાનની મરજી એમ હોય તો મજા છે. કોઈ ઓછું વધારે મારા બાપાને અમે 4 છોકરા છીએ, અમે 4 ભાઈ છીએ. મરી જે 22 વર્ષો જો કર્મ હતો ભોગવતા શું રામ કરે. ત્યારે સતમી કઈ થયું મેં કીધું જો તમે કર્મ કરો અમારે જમીન કુવો કર્યો આ જમી લો છો અમારા પર મોહ કરીને કોઈને આમાં કપટ કર્યો છેતર્યો તો કર્મ તમારા હાથ આપવાનું. અમારે તો કોઈ જરૂર નથી. અમારે તો આખો ખાતા હું તો ફાળ ખાઉં. પણ મારું જીવન અમે જમા એમ ન ભાઈ લેવું. પણ તમે કોઈ હાથી કપટ કર્યો તો ભોગવવા તમારે જવું પડે. તે જુઓ અત્યારે જોવા હું તો એ ફરતા એમાં કોઈ શું કરે. અમે તો કઈ છૂટ્યા હતા. સોરા આ મેસીએ લો સોરા તમે કહેતો સોરા આ મેસીએ હતા. મારી બાઈ મરી જાય 35 વર્ષો. એ એટલો જોવો નહીં, એટલો જબરો નહીં, એટલો જોરાવો નહીં, એટલો કોમગરો હતો. પણ એ જો અહીંયા કર્મ હતો અમે શું કર્યું. તમે બધો આ બધું ભૌતિક છે એના પર લગરા લાલચ ના રાખતો. એ તો હોય ત્યાં લબ્ધા નો યોગ હોય, રણા સંબંધ હોય, રણા સંબંધ પૂરું થાય તો રવન થવું પડે, આપણે થવું પડે, બીજો ને થવું પડે, માર્ગ મન થવું પડે. પણ હોજ સે વખત જવું એ પથ્થર ન હોય. આમ આપણે તમે એમાંથી ઘેર ના કર્યો પણ આપણે ઘેર પોકવું એ તમારે અમારા કેટલાની વાત નથી. જન્મ મરણ લાભ કોની જશ ને અપજશ આ સો ભગવાન ના હાથમાં. તમે કરો ઉપાય કરો તારે ના કરતા ભગવાન ના થઈને રહો. સ્વભાવ સારો રાખો. તમારે બીજું કોઈ ન આવે તો સ્વભાવ સારો રાખો. રમતો શીખો. સંસારમાં રહો ખરખડિયા ના લેજો રહો તૈયાર. આ મેં તમારી દેત્રોલીમાં છે ખરખડિયા ના લીધેલા છીએ. આ મને ઉતારેલો બેઠા પણ ઉતારેલું તો પણ બેહો પણ હતા તો પણ હતા ના મને આકડ્યા છે. કોઈને ઘેર કહ્યું તો કંબાવા હજુ તો કહ્યું અને હું ના કહેતા નથી ક્યાંક કંબાવા હજુ ને પૂછતો આ નથી કે ક્યાંનું છે હું છે મારે શું કરું છું. આમાં તો આ ઘડી પડી રહ્યા છે. આમાં પડી રહ્યા આ ન્યાય છે કેમ તો બધા મહેમાન છો તો હખ હખડેજો. હખ હખડો હો તો જોડે પૂર્ણ બધો અને વર્તી ખુલે. તમારા દેવ ને સમજવાની વર્તી ખુલે ને ખોટું ધણી પણ ખોટી આસક્તિ ખોટો રાગ ને કશા કરો તો ઝેર તમારા હાથે બસ. જો નાગ ઝેર લઈને જશે, વાઘ એ કૂતરો મનાવવાની વેર લઈને જશે. શું પૂછે મટી ગયું. આપણા વડીલા છે બધા કૂતરો કાગડો હમણાં પડ્યું. તમે એમ ન માનતા બીજા કોઈ વડીલા છે બોન વગર ના જિલ્લા છો છો કકવાળ પાડીશ બધા શું કરો. તમે ચોક્કસ લખી રાખજો આટલું. હજી આપણા મા બાપ મોક્ષ જોઈ જીવન જીવી નથી જો એટલે એની ખબર છે. ભૂલું પડેલો માણસ શું જાય. ભૂલું પડેલું માણસ શું જાય કે એનું આ છે ગમે તો તમે એક અમારે સોરી કરીને નીકળ્યો કોઈ જીવવાની બરજા લઈને પેલા ગલાબસો ના બરજા લઈને નીકળ્યો. તે નામમાં કહું તો ઘણું હેડું પછી વાવા દઉં છું. તે એની ફર્યો પેલું રોમપુર જો ને પછી કુવાવા જો આમ જો રોમપુર નીચે જો કુવાવા એટલામાં સડ્યું હતું. બસ આગળ જો તો ડુંગરો આવ્યો કવાનો ડુંગરો આવ્યો. બસ રાતી હેરા ગાડી ને હવા ઉઠીને મુંડાઈ જતો મુંડાઈ પકડવાનો. એના આમાં કહું તો 25-50 હેડું એની હતો રાતન તારી દે
એમ તમે મેં જોઈને કે અમે ઘણું કૃપામાં કોઈ આવે ને આપણા વડીલા છે કે ભવન વગર ના શું હરજ કહો. તમે જોયું આત્મા તમારા હૃદયમાં ભગવાન બેઠું ચેતન એના તો કોઈ નથી. તો મહેમાન છે, અમર લોક નો રહેવાથી છે, હંસ છે, હંસ એ તો ભાઈ ભાઈ કોઈ નથી. આ તો આ શરીર છે કે એ તો પરનું છે, ગંધ કર્મ ભગવાન કોઠલો છે. તમારે મારે બધાને તો ખોટું મુખ ના રાખતો. મારે બેઠેલું ચેતન ભગવાન ના ગણમાં છે. આ બધો મેં બેઠો કાયામાં કપટ, છાયામાં રમ, બળદમાં, ભેહમાં, ગાયમાં, ઘેરું કોઈ માનવી હોય, બીજું ત્રીજું હોય, નિરાધાર હોય તો કર્મના ફાર ફેર હોય. તો મેં બેઠેલો આમાં અલગ અલગ બેઠો છે. એ બધામાં હરખો હોય. એ કોઈમાં ઓછો વધારે ન હોય. આ છે કર્મનું છે, ફાર ફેર થાય છે. કોઈ લીલું હોય, કોઈ લંગડું હોય, કોઈ બેરું હોય, કોઈ બોબડું હોય. એ પૂર્વક્રમ ની સજા છે. પૂર્વક્રમ માં ભૂલ ખાધેલી એની સજા છે. આપડે જેમ અત્યારે હું અત્યારે ગામમાં આવ્યો છું, આ બપોરે પૂર્યો છું ને આ કબાટ તોડ્યું હતું. હજી મારે પાસે મેળ્યું દાદી નવા ને લઈ લ્યું તો આમાં હાલ બધું આવીને જુઓ ને પછી શું ઓલો થાય. મારી બાયને રૂડો શું કે રૂડો પીટા પીટ થવા મળે. પેલા ભાઈ સ હું ગરદન હાલ ના હાલ કરાવવાથી બેડી પહેરાવે વાર જ ન કરે. બીજા ગામમાં હોય તો વારે લાગે ને આ તો લગભગ વાર કરે એટલે કામ ની સજા છે. બમણ નોક નથી. ભૂલ કરે એ નય નું કર્મ ભોગવે સુખ છે. એ આ કર્મ ની સજા એ સજા સાથે ગજાવાનું ઘોડવાનું ઊંટ ઈર્ષાળુ કૂતરાની મજા. માંસાહારી જે જીવ હોય એ મનાવાનું રાગ ને આજે નળ્યો છે એ બધો મજા. અભિમાની જીવ ગઢાળા ના આવતા મજા સીધું ડાયરેક્ટ. એને ટ્યુશન બ્યુશન કોઈ કરવું ન પડે. અત્યારે કોઈ ન બદલે પછી કોઈ ન બદલે. માર બધું કરે સીધું પૈસા લોક લે પછી ખાય મારે. અભિમાની ઊંટ અને ગધાડું આ કપટ કર્યું હોય કે બરજાથી ના આવ્યા છે આપડે ઘેર એ કપટ વાળા રૂપિયા કાકરી સિરલ્લા થી નામ હુંહળા ને હુંહળા અભ્યાસ થી નામ ગાય થી નામ બધા જીવો કર્મ સુખ કર્મ પૂરું થાય ને તપ દિન રહો થઈ. દીકરા અને દીકરી એ બધા રૂના સમજવા. દીકરીઓ હોય પૂર્ણ મારે છે અને દીકરા હોય ના પર કોઈ અવરોધ ન કરતા. દીકરા એ ભગવાન ના આપડે અમે છીએ આ બીજા હોય ને બીજા પેલા હતા મારા બાપા ના દીકરા હતા અને આ બીજા દીકરા હોય તો મેલી જીવને જવાનું રહે. શેમ કરવાના દીકરા દીકરાને છો માથે લઈને ફર્યો કદી ઉવા કદી નુવા નું આવે તો શું લેવા શું કર્યો એને શું કર્યું છું. બે દંડ રંબા છો સરખી રીતે રહો શુદ્ધ રાખો હંપ રાખો બધા મહેમાન જેવું રહો ને ભાવ નહીં કરો. કોઈ ન આવડે તમને તો હર ઘડી સદભાવ ભાવ હારા કર હો શુભ ભાવ કર હો તો એટલી પૂન બધે. અશુભ ભાવ છોડી દે અને શુભ ભાવ જ કર્યા કરો. બલતવાથી ક્રિયા નથી બનતી તો પણ મોટા ભાવ કરે છે. તો આ બીજા જીવો પરથી ઘેર વર્તી નથી જાય કશાય ભાવ નથી જાય. અને મેં હૃદયમાં ઉત્સાહ કરો કે હે ભગવાન આ સૃષ્ટિમાં જેટલા જીવ છે એટલા જીવોનું હે પરમાત્મા તમે કલ્યાણ કરો. આ બધા જીવ પરમાત્મા બધા કાળા ગોળા હારા ખોટા લુલા લંગડા ધનવાન ભિખારી એ બધા ભગવાન એટલે કોઈ જીવથી રાગ અને રોગ નથી કરો. હારા હારા ભાવ કરે કરો તમારી મજૂરી કરે કરો અને ભાવ હારા રાખો. ઉપજે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન જે જ્ઞાન ક્ષય મોહ થઈ પોમે પદ નિર્વાણ. આ ભજન વાળા તો કહી શકે કે તમારા દુશ્મનોનું પણ ભલા થઈને ભલું કરજો. બાજી તો એમ કહી શકે તમારા માટે કોટા પાથરે એના માટે તમે ફૂલ પાથરો. એટલે જો છૂટવું હોય ઊંચા લોકમાં જવું હોય કમાઈ જો તમારી મેળવવી હોય તો તમે ભાવ હારા કરો સંગ હારો રાખો. કોઈની નંદા ગુંડુક નથી કરો. નંદાનું કરનાર સીધું નરકી છે. એમાં કોઈનું પૂછવા બમણ ને મૂળ કઢાવા જવું ન પડે. તમે તો મૂળ કઢાવા જવું તો બમણ પહાડ કોઈ જણ રિક્ષા આપણે જણતા હોય કે ન જણતા હોય મૂળ કાઢી આલે આપણે એમ જાણીએ કે પશુ મરી પશુ થાય પશુ ભક્તિ કરી પણ ઓન તો મુહૂર્ત ન હોય. જન્મ મનુષ્ય અવતાર થયો એટલાથી ભક્તિ ચાલુ હોય. મનુષ્ય અવતારમાં જન્મ થયો એટલાથી ભક્તિ ચાલુ હોય. નહીં કઈક ઓણ્યું હતું
બસ રાતે ચોરી થઈ હવે બ્રાહ્મણ હતું જ્યોતિષી આવો જેવો પેલી બ્રાહ્મણ બાઈ ઉઠી બાઈ ડાઈ આ બધું સાપ તિજોરી તોડીને બધું લઈ જાય એ કેમ બોલે હું જોઉં હાલ બૂમ પાડવાનું મુહૂર્ત છે ને પછી જોયું પેલા વેદાંત ભણેલા છે કાશી ભણીને આવેલા એ જોયું કે હાલ તો મુહૂર્ત નથી બૂમ પાડવાનું. પેલી બાઈ કે શાનું મુહૂર્ત આવશે કે અઠવાડિયે આવે 8 દાડે. આજે મંગળવાર તો કે આવતા મંગળવાર મુહૂર્ત આવશે સવારમાં 7 વાગે. પેલી બાઈ કે પછી તાણી ન હોય મુહૂર્ત પાડવાનું જો બૂમ પાડવાનું મુહૂર્ત ન હોય તો ન પડાય બૂમ. એના વાદી દીધે 107 દાડા 8 દાડા થઈ જાય. પછી 8મા દાડા સવારમાં પોક મિલી બે દોડજો ચોરી થઈ એટલે વાળો હારો એ વાળામાં પછી મને ખાયું કે ભાઈ આ શાણ છું હું છું તારે કે પેલા મંગળવાર ચૂક્યા તો તારે કે હજી સુધી શબ્દ ના કહ્યું તો કઈ મુહૂર્ત નતું બૂમ પાડવાનું. એ બધા ભક્તિ પૂછો કે નથી બહુ મને જાત ખરી ગઈ જાત ખરી ગયા. આ તો કેવાનું શું કારણ છે આપણે બધો વિશ્વાસ ભક્તિ શુદ્ધ કરવી ભગવાનની ભક્તિ કરવી અભિમાન મૂકી દેવું એ વ્યક્તિથી વારસી. હાલ જે વખત તમે વાપરો એ વખત પોતાના જીવન પરિવર્તન જીવ છેતરાઈ જાય. આ છે તમને એમ લાગે કે તમારું મારું આ તો દેવો નું છે. સૂર્યદેવ ને ચંદ્રદેવ ને ભૂમિ માતા દેવ ને આકાશ દેવ ને અન્ન દેવ ને જળ દેવ ને અગ્નિદેવ આ 7 દેવો છે એ દેવો નું બજાર છે. આપણા ગેળાની સૃષ્ટિ સંસ્થાનના આમ નામ કરતા જાય તો કોઈના કોઈનું કામમાં આવે છે. કોઈના સોરા બેહી રહ્યા એના ભાઈ બધું કરી આલ્યું હતું બે કુવા કરાવવાનું એ ઘર પાડી નાખી સોરા ફેર ઘર કરીને કુવો કરી એટલામાં ને જિંદગી પૂરી. મોય તો આવું ના આવશે 12 નો કરે ઉગાડે બાર ને કદી કોઈના પા હોય કોઈ કસરો તો બે હોય એ તો સદગતિ ન જાય. એનો ઉપયોગ આવે તો સુકી જાય. નકર કસરો પા આવે જાય એની વર્તી એ મની મરે. રાતી ભીડે તું ના લાવ તમારા આસુર હોના લીધે ફેરાઈએ રાતી જો પગાડ હો એ હોના હારું આ બધા મરી જાય છે. કેમ થાય આ ભાઈ આ નડિયા છે તે હોના નડિયા હોય તો રાતે ઊંઘ ને ઊંઘા એમ કરે. એ ભાઈ તા તપ કરી ખૂબ શંકર પર સંધા બમણ શંકર પર સંધા કે મારે હું જે આવડું તો હોનું થઈ જાય એવી સિદ્ધિ મનાલો ભગવાન તથા શંકર ભગવાન ને ભાઈ પછી ઘેર જો ને શું આના શું હોનાનો ગોઠ્યો આમ જોડે એ હોનાનું થઈ જાય. બધું ગોઠિયા હોનાના થઈ જાય. પાણી પીવા જો પાણી નાડે પાણી હોન થઈ જાય. વાહન નાડે વાહન હોનાનું થઈ જાય. આ તો એને રમાયા પેલો બૈરા ને આમ કે તમે હેડ ઓકવાથી પેલો કંટાળ્યો તો હેડ પૂછ્યું પછી તો ખવાય ને ખાવાનું હોય તું નાડ્યું તો એ હોન થઈ ગયું ખવાય કહું પછી પેલા કે ખાવા કોવાથી વસમાં એના ઘેર થી બાઈ એ હોનારો ગઠ્ઠું થઈ ગયું. શું કરું બધા જોડે તો હોનું હોન થઈ જાય. પછી પાછો ફેર કે એ ભગવાન આમ તો મને આ પાછું તમે આલી છે લઈ લો સીધું. હું પેલા થયું થઈ ગયું પાછા ફેર જઈ ભક્તિ કરી ભૂસો પર દાડા રહ્યો તાણે ભગવાન પસંદ થાય તાણે શૂટ કરી પછી જે નાડે ખવાય પીવાય કારણ આવા ભૂખડા મરી જાય. આ તો જરૂર પૂરતું છે. આ બધું છે વ્યવહારમાં આપણે બેઠા એટલે આ સાધન છે જરૂર પૂરતું છે. ઈર્ષા કઈ ના એક એવું તપસ્વી તો બમણ ઘરમાં ખાવાની વાત કે હું તપ કરું ને મહાદેવજી નું પ્રસન્ન કરું. મહાદેવજી નું પ્રસન્ન કર્યા મહાદેવજી કે બોલ હું કરું કારણ કે હું ભૂસી મરું છું કે મહાદેવજી લે આ શંખ છે
કે આ તું વગાડે એટલે જે ઈચ્છે એ થઈ જાય. બંગલો ઈચ્છે તો બંગલો થઈ જાય, હોનાનું ઈચ્છે તો હોનાનું થઈ જાય, કુવા જેટલા માગે એટલા મળી જશે, બધું મળવાનું. પણ તું કરે તાર મળે નથી, પાડું બંગલું મળે. તારે એક ઘર થાય, એક બંગલો થયો તો પાડું ને 2 બંગલા થાય. તારે એક કુવો થયો તો પાડું ને 2 કુવા થાય. તું એકલો હોનાનો થયો તો પાડું ને 2 હોનાનો થયો, 5 મણીનું થઈ જાય. તો તારે કરતો બંગલું પાડું ન થાય. એમાં આ વિચાર કરતો કરતો ઘેર લઈને આવ્યો શંખ લઈને. ઘેર આવીને કે હું પેલી બોમણ કે હું તો ગાડી જોઈ હતી વિશાલ સત્ય જતા તમે ઘેર હતા અને આમ તમે આજે હું લાયા? કારણ કે હું લાવ્યો છું પણ આ સાધન આપણા કોમ નથી. કે શંખ કે આ શંખ ફૂંકીએ એટલે જે ઈચ્છે એ થઈ જાય, પણ આપણે થાય ન કરતા પાડું એને બમણું થાય. કે હું મજૂરી કરીને પાડું એને બમણું થાય એ હેને સહન થાય મારાથી. પાડું એને બમણું થાય એ મને સહન હેને થાય. ઈર્ષ્યા પેલી બાઈ કે પાડો ના થાય તો સારું, પણ આપડા સુખી થયું કે ના કે જો અને આ મેલી દે કબાટમાં તારવા અને આપડે તો હું ભિક્ષાવર્તી કરી લાવ્યો હું ખાવું. જુઓ આટલું ઘર હશે પણ આ ઈર્ષ્યા કે પાડો સુખી થાય મારાથી અણસંખા ને કે પાડો સુખી થાય તો હું ખોટું સુખી કરે તને હું હોતું છું. કે ના એ મારે જોવાય ને એ પછી પેલો તો ઘરમાં મેલી પાછું ભિક્ષાવર્તી કરવા જો. આ તમારો મત દેવ આવું બેઠું છે. આ શંખ ઘરમાં મેલ્યો, ભગવાન ઘરમાં મેલ્યો, મત કુંડળમાં પણ ઉપર રાગ ને દ્વેષ ઈર્ષ્યા છે કે એ બધા પુણ્યનો નાશ કરે છે અને પરિણામ ખરાબ થઈ જાય. નકર તમે ધારો થઈ જાય. આવી સિદ્ધિ તમારા દેવ બેઠો. એ પછી પેલો જો ભિક્ષાવર્તી કરવા એટલે પેલી બાઈ હતી કે આમ એને ગમે તે થાય મને તો ફૂંકવા દો. એ ભગવાન મારે એક બંગલો થઈ જાય એમ કરીને ફૂંક્યો શંખ તો બંગલો થઈ ગયો, પાડોશી 2 બંગલા થઈ ગયા. એ બધું ખાસું માગી લીધું પેલા ના આવતામાં, હોનું બીજું ત્રીજું બધું માગી લીધું. પેલું બ્રાહ્મણ ભિક્ષાવર્તી કઈ ના આવ્યું ઈર્ષા બધા આ બ્રાહ્મણ નથી આ બ્રાહ્મણ નથી, આ તો તમારા દેવ એક આવેલું તમારા ગામમાં. આ છે કે તમારા ગામમાં એક દેવ આવેલું બધાની સેવા કરવા નકર લેવા દેવા ગોમ ને બોમ્બ ને કશું નથી. આ દેવા આવેલો તો બોમ્બ લેવા હોય ઈર્ષાળું એની વાત કરું. અમારી આખી દિવાળીની સેવા કરું. હા બધા બધા એનું જીવન નથી. બસ આ તો ઘેર આવ્યો તો તો બધું બંગલા ને બીજું ને ત્રીજું બધું કે ઓહો રાહત તાર વાળી નાખી કે આ પેલા શંખ નું જ કર્યું છે, આ રોડ જ બધું કરી શકે. આ શંખ કર્યું તારે કે તારે તારે ભિક્ષાવર્તી કરો બાલ એમાં પાડોશી ના હતો એ ખા એને છે સારું જુઓ બાઈ કે એ ખાય ને આપણે ખાવું આપણે સુખી થવું એને ભલે બમણું થાય તો આપણે શું હતું છે તમારે જોયું તો વધારે માગો આપણે પણ કે ના આમ તો લાગે કે શંખ મારા પાસે તે શંખ લઈ અને વગાડ્યો કે મારી 1 વર્ષ ફૂટે એ ભગવાન કે આ શંખ માં હાસ હોય તો મારી 1 વર્ષ ફૂટેલ પાડોશી 2 ફૂટી ગઈ 2 ફૂટી. હા કે હા થાય તો શકે કે હવે કે મારા બાયરામાં 1 કુવો થાય એટલે પાડોશી ના બાયરામાં 2 કુવા થાય. રાતે હા ઉઠીને નીકળ્યો એવો બડો કુવા પાડોશી. હા સાસ કે હું ગતી ગયું એમ આ જીવ છે કે એ ઈર્ષામાં બધું રાહત કાઢવાનું નકમ કોઈ ન લેવા દેવાનું. આ બધા જવા છો હાથ રહો બીજાનું સારું થાય એમાં ખુશી થો. બધા જીવ શું કહે એ બધા જીવ સુખી થાય એવી ભાવ ના કરે એ વખત તમારી વેર વર્તી મટી જાય, કસાઈ ભાવ નીકળી જાય, વેર મટી જાય. ભલે થાય જે ન થાય ને ભલે થાય, ખૂબ થાય સારું તો ખૂબ થાય. ભલે આપણે ભલે આપણા કર્મમાં ન હોય તો કોઈ હતું પણ મારા નથી તો હે ભગવાન આ બધા જીવન સુખી કરે મારા કરતા હું સુખી કરી દો. આ પિત્તળ ભાવ એક જ ભાવ હાર્યો તો ભક્તિ આઠો પર અને કોક સારું સારું કરવાના ભાવ કરે તો તમારું મન છે કે જો મનથી નહીં રમ્યો પણ મનમાં એવા ભાવ નાખ્યો કે એવા ભાવ કર્યો કે તો અહંતા ને મમતા ખોવાઈ જાય. ઈર્ષા ને વેર ને મારું તારું ખોવાઈ જાય. ભગવાન ભગવાન ભગવાનમાં ભગવાનમાં ભગવાન પછી ક્રિયા કરો એવો ભાવ રાખી મન એકદમ આપણું સ્થિર ન થાય. યોગ્ય જંગલમાં મનથી વગર નથી થાય. આપણે જો ભરાય ને બધા જીવોનું સારું થાય એવો ભાવ રાખો તો તમે બીજાને સુખી કરવા ઈચ્છો તમે સુખી થાવ. અને જો બીજા જીવોને દુઃખી કરવાની એ વિભાવ ના કર્યો
સુખ નહીં આવે. તમારું પૂંછે નષ્ટ થઈ ગયો, રકડતા થઈ ગયો. આ બધું રહે જીવ જતો રહેવાનું. આ તમારું બધું વાંચે જતું મને જતા ને બા આમ તો રહો તો કોઈ મેરી હે ત્યાં બેઠું છે કે પરદેશી સંગી છે, તમે કરોડ રૂપિયા કરો તો ના તો મુદત કહેશે ભાડું કરશે. આ બધો આ લાકડો મરદો મરેલો અત્યારે એ તમે ન માનતો કે હા સો આ બધો મરદો શ્વાસ ની હગાઈ છે. બેઠેલો દિવસ એ ઉઠ્યો કે ચલી ગયો રાજા ને ફરી રહ્યા નગરી. આમ એવું ઉઠાયેલા આ ઘર જેમ ખાલી રહી અમે જેમ આપણે બધું ન કર્યું કે એટલે આ બધું ખાલી એમ તમારામાં દેવ છે એ ન હોય એટલે આવું જો જંગલ ખાલી લોકો તો પછી રોડ પીટ કરે. બીજ તો હું જોવાનું વાત કરી ગઈ થોડી મન મોય બેઠી અમારા ઘરે બે ભાઈ હતા કે બાબુ ના બે એ શું કીએ મન પોતાના સમજણ ને પાપાના મનમાં એમ થાય થોડું મારા ભાઈ ના ઘરમાં વધારે આવે એને સૂર્ય પેટ પડી જાય ને આલવું પડે એટલે આ એમ જાણે કે સૂર્ય તો મારા કાલે ઉડી જાય તો મારા ભાઈ ને 200 રાત્રે 2 ભાગ પડી થોડું એનો વધારે થાય એટલે બે અગર આમ ભાઈ ભગવાન પુણ્ય કઈ નાખી. હું તો કીધું ભય હોય તો એવા ભરા કઠમ હોય તો એવા ભરા. બીજી નાચ પર નાચ ના હોય તો બીજો જે સુખી સમ થાય એ તમે પેચો રાખો એટલે તમારી શક્તિ દશા છે. બીજા જીવનું હિત થાય, બધા જીવોનું કલ્યાણ થાય એવી એ મનમાં ભાવના કર્યા કરે કરો તમારી વેરભાવની વચ્ચે ખોઈ જાય, ઈર્ષા મટી જાય, મમતા મટી જાય. સારું તો શું જાય એમ ગુણ બંધાય એમ પછી જીવને સારું શું જાય. ગુણ નષ્ટ થાય ને અભિમાન વધે એમ ઠીકરા જેવું થાય. બુદ્ધિ હોય ક્ષીણ થઈ જાય, શક્તિ કમ થઈ જાય, પછી કોઈ શું જાય અમજન થાય. અને જેટલા નિર્મળ ભાવ થાય નિર્મળ આત્મા થાય એટલે આત્માના પ્રદેશ ખુલ્લા થાય, આત્મા નિરાવરણ થાય. આવરણ ટાળવાનો જે પુરુષાર્થ છે કે બધા ત્યાગ કરીને બેસી તો બેસવા દો, પણ આપણે તમે એક રાહ એક મતે આપણે જેવું બનાવી દો. આપણે અંતરનું મન નાશ કરવાની જે ક્રિયા છે એ ભક્તિનો ભાવ રાખવા બધા ભગવાન ગિરા સચિદાન બધું ભગવાન બધા જીવોનું સુખ થાય ને હિત થાય એવી ક્રિયા કરો, એવા ભાવ કર્યા કરો. કોઈનો આવે તો ભાવ કર્યા કરો, હમણાં હુરે હુરે ભાવ કર્યા કરો તો આત્મા નિર્મળ થઈ ભગવાન પ્રસન્ન થાય. ઉપર તો મેલ કહી જાય ને કે કોઈ આ બધું ભૂખી તમે શોધો ખોટું મનનો અબળું કર્યો તો શુભી નથી. જેમ કે મન થયા જો મનતાળી મનતાળી રહી ને એને જોઈએ એનું દિવસે પ્રગટે તાળી મટી જાય. આ તમે સારી ક્રિયા કરતો 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 અહમ ગળી જાય, ઓછું થઈ જાય, નથી નથી એવું થઈ જાય પછી આત્મા દેવની ચંદ્ર દ્રષ્ટિ થાય છે. ચંદ્ર દ્રષ્ટિ થાય પછી બધું ભગવાન છે. મમતા ભગવાન સમજે સંસારમાં સમતા જોઈએ. આજે હું શું છે અત્યારે મારા ઘર હોન મમતા શાળે હું રેલું તો મને ક્યાં ઉઠાવે હું ઉઠ્યો ઘેર જવાની. તમારા આ ઘરના બધું આવું વાલ્યું છે, મનનું બે હવાનું બધું સારું વાલ્યું છે તો જો અમારી મમતા ઘર હોય તાર ઘેર જઈએ તમારું પડી તો અમે ક્ષમતા છે તમારા ગામ ક્ષમતા છે. ક્ષમતા હોય કે એની ત્યાગ હોય, ઉદાસીનતા હોય જો કે આમ ત્યાગ તમે ત્યાગ ત્યાગ કરો એટલે ત્યાગ અને ઊંડું બે રહ્યું કરોડમાં ફેલાવે. પણ જેમ આ ગામ પર મન નિષ્ફળતા છે એમ મળેલો તમારો ચેતન દેહ છે ને એ જાગૃતિમાં દેહધારી પરમાત્માનું શરણ પકડ્યું અને એ આશ્રયના આધારવાળો જે થાય એના બધા પરથી ક્ષમતા મમતા ભગવાન કહે એ વસનનું બાજુનો જોઈ ને આપણું વર્તન ફેરવીએ ફરી જાય. સારું છે કે સારું તો બીજું કશું નથી. ભગવાન નું સ્મરણ કરવાનો સમય મળ્યો છે. ઓમ બોધ કે તો આટલો સમય ન મળ્યો પણ આ જે સમય મળ્યો છે એ બધો ભગવાન નું સ્મરણ કરવાનો, ભગવાન માં લીન થવાનો સમય છે. બીજા કોઈ મનમાં ભાવ બેટા ન પાડતો અને ભગવાન મિજાણા રાખવાની, ભગવાન ભગવાન કરવાનું. કોઈ ન આવડે આપડે તો ભગવાન ભગવાન. હા લાગે કે ઓ નવમ નું આ કોઈ કોઈના પૂર્વના ક્રમના સંબંધશીલ છે અને પાછા છૂટા પડી જાય છે. હવ ને કોઈ જો અંગાત કોઈને નથી. એક જીવને એક તખલા નો અંગાત નથી. તમારે હોનું ઢગલા હોય તો આ સપના જેવું છે. આ બે દન નું જીવન છે. આ જીવનમાં શાંતિ રાખી, સંતોષ રાખી, મન સારું કરી લો
નકે મન ગોબરું રહ્યું તો આખી સાચી ફેરવે. મળવાળો દેવ છે એનું ભાન નથી ત્યાં સુધી આ મનની કારકીર્તિ છે. મનના હરવા ને મનના જીતે જીત. જો ભગવાનનો બોધ ધ્યાનમાં રાખી અને મનનો ઉપયોગ કર્યો તો ઊંચા લોકમાં જાઉં. અને ભગવાનનો બોધ વિહરી અને આ હારું આ ભૌતિકમાં મય પડ્યો કે આ તો ભોગવો જો ગજારે મય આવેલું છે. અમે તો કોઈ નથી. આ તો ભાઈ ત્રસી મજૂર રાખેલો છે, મજૂરી કરી જાય. મોટો કારખાનો વધારે મજૂરી કરી. આ મોહનભાઈ અને જીનમાં છે કારખાનો, એ મોટો કારખાનો છે વધારે રૂકાડી ના સરખા ઓછું રૂકાડી. પણ જ્યાં બધા એમ આ આપણા વડીલાના બધા કરાવતું પણ આ એટલું છે કે વર્તમાન ક્રિયા બજાવો, ભાવ શુદ્ધ રાખો. આ બધું મહેમાન ગતિ છે. જવાનું હવ નશે. રાજા હોય ને રંક હોય ને ફકીર હોય ને બાદશાહ હોય પણ કોઈને રહેવાનું નથી. જોવા મને કોઈ હાથી આપવાનું નથી. આજ ગમનમાં શું કે આના આ દેહ છે એટલે આસુરો સેવા કરે છે, અને આ દેહ બદલીને આવે તો આસુરો સેવા કરે. હા કે બા મારા હું તો આજે લગતા બાપ છે કે એ ઓમ છે હવ ને મારે બીજાને બધાને તો આટલા સારું સ્વભાવ ન બગાડવો, કોઈથી કપટ ન કરવું, ઈર્ષા ન કરવી, વેર ન રાખવું, ખોટું દળીપણું ન કરવું, બીજા જીવને ન દબાવવું. ભગવાનને મૂકીને જો તમે રહો તો નાઈને ખરખરિયા ના યોજવારો આ લો મેલો લો ખાવ ખવડાવો રે એની સેવા કરવાની જાય પગે લાગુ. ખોટું આસક્તિ ખોટું મોહ નથી કરો. રવાનું કોઈને નથી. ભલે હું તો પીછું આ હોનાના બંગલા થઈ જાય અને કદી સાપરામાં ઉપડતું હોય. સવરીભાઈ તો સાપરામાં રહેતો છે. મીરાભાઈ બંગલાને માર્યો તો ત્યાગી દઈને નીકળી જતો. જો રાજગાદી મૂકીને નીકળી જતો. ભરથુહરી રાજા તો એ બહુ લખ મારવાનો ધણી બધું મૂકીને નીકળી ગયું. ભગવાન આપણે ગોપીચંદન શ્રીનગરી નો રાજા ગોપીચંદન ઢાકા બંગાળનો રાજા. ભગવાન મોટા ભગવાન ભગડ્યા કે મારા જીવનું કોણ હોય? આ તો બધું પર ભરું છે અને હું ના મોહમાં વળગ્યું તો મારો જીવ તો ઘટી જાય. રાજગાજ ના વળમાં એ જાગ્યા એટલેથી પ્રભાત વસ્તુ ફેરવી દીધી. મારે સુખી થવું હોય ઈર્ષા કરી નાખી. સૌનું હિત ઈચ્છો કોઈ ન આવડે અને ભાવ વિચારો હારા કરે કરો. સંઘ હારો રાખેલો વિચારો હારા અને ઈર્ષારો કપટી જીવને અભિમાની જીવને ઈર્ષાળુ આહાર વિહારના મલેશ હોય એવાનું તો તમે શંકર હો સભા બગડી જાય. આહાર ભીષ્મ પિતામહ એવા હતા. આહાર મલેશ કરવામાં આવ્યો તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. ભગવાનને પછી કી પૂર્વના ભક્તિ વાળા હતા. પછી ભગવાન દ્રૌપદીને લઈને જાશું એ વખત પછી વિરાટ થઈ ગયો કે ભગવાન હું આવો આટલો તો મારી આદશા કેમ થઈ માટે અમે કસોરું મારી તરફ આવી છે. તમે મારી છેલ્લી વખત તમે હાજર થજો. ભગવાન કી કે ભાઈ એમ ન થવાય. આમ તો તમે આ ખાધું છે લોહી તમારું માંથી નીકળી જાય કવરોનું નાખા જ પોણાની સેવા પર 56 એ લોહી બધું નીકળી ગયું તારે 56 ભગવાન પાસે જાય. ભગવાનના પાસે જાય એ અંતરમાં મળવો હોય ભગવાનને શું કરવું? ભગવાનને તો હમને સુખી કરવા. આપણને બાજુ ઘણું દીધું, ઘણું આવ્યું, ઘણી વાતો કરી અમે લોકો ભગવાનના લોકમાં જઈએ. તો આપણો સ્વભાવ બદલી અને વર્તમાન આપણે સુધારીએ તો એનું જુઓ. બીજો શોખ જવો ને પડી જાવ તો બધો આપડો મારે કા કરો દાડી રહેતો નથી, પોચ નથી નો આમ કર્યું તેમ કર્યું પગાર નવો ઘણો પડ્યો બધા બેઠો તો પડ્યો. આ શરીર છે કે એ વધારે બહાર થાય તો સારું નતું પણ પૂર્વનું પૂન વસેલું શરીર વધારે પણ થાય. પણ એ જાળવીને રાખે એને વધારે સતનય કરવા જેવી નથી. આ શરીર એનો મોહ રાખવા જેવો નથી. શરીરના મોહથી જ આ જીવ આ કરે છે વધારે. શરીર તો કશું ગમે તેવું હોય મોય બેઠો છે કઈ નહીં બલિહારી છે. આ કમાઈ વાળું તો મોય બેઠું છે. આ શરીર ડોર ના હેબા જેવું છે. ડોરની હીબડું હોય ને શીરા પડી જાય સમાનના
હાથમાં શીરા પડી જાય એ આ શકે તો કોઈ માટી છે મોય બેઠેલો ચેતન હાથમાં આ વીજળીના કરંટ જેવું છે. એમાં આપણે બધા શરીરનું મન નહીં છે, આત્મા નથી માનતા. આ મોટા મોટી ભૂલ નકર તમારામાં જે ચેતન બેઠું છે એ મહેમાન છે. એની તો આ તો ઉપાડીનું ગરબડ અજવાનામાં જે બંધી ખંડ નાટક એ તો લગર પેલું છે. મોય બેઠેલો તો પેલો દેવ છે આત્મા. પણ કર્મ ભોગવટામાં આવેલ જો સેવા કરનાર હોય તો જણાતું નથી, સેવા કરનાર ન હોય તો ના મારા પછી પડી જાય. અત્યારે ફેરી જઈશ ને આપણા બનાવનાર તો ભગવાન છે. આ તમે શાક પાણી ના બધું કરો છો, પાણી ના બનાવનાર એ તમે પકડા છો કે બધું ઉતરી પાડો છો. અનાજના કણ બનાવનાર, પાણી બનાવનાર, તમારા બળબુદ્ધિ આ તમારા બળબુદ્ધિ શક્તિ એ નહીં. તો એવું ભગવાન આપણે ભૂલી જઈએ છીએ, એની સજા થાય છે. આ તારી જીવ વેદના વેગી છે એ તો ભગવાન ભૂલી જઈને કર્મ કરેલા નથી. તો ભગવાન યાદ રાખીને જો કર્મ કરો તો સત્કર્મ થાય. કદી એવું સત્કર્મ ન થાય તો પુણ્યકર્મ તો થાય જ. મોણ માણસ તમે એટલું યાદ રાખો કે આ અમારા પર થાય છે તો બનાવનારું કોણ? આ બધાનું ધણી કોણ? ભગવાન યાદ રાખે. એ ભગવાન તારી રજા થકી આ દેહમાં જીવ પડ્યું આમાં દેહ છે ડબી તો દીવરોનો થાય એટલી વાર લાગે, વીજળીનો કરંટ જાય છે એટલી વાર લાગે. તારા આ દેહમાં રહે તારું સારું સારું કરો. કોણ બોલો સારું, સંગ સારું રાખો, વિચારો સારા રાખો, વર્તન સારું કરો. તો આગના પુરુષોનો કર્મ પૂજવો. મીરાબાઈ તો, સવરીબાઈ તો, કર્મબાઈ તો, લોહણા તો, નીરલબાઈ તો, માતાઓમાં આત્માઓ થઈ જાય સીધા ગતિ પ્રાપ્ત થાય. પુરુષોમાં અટક થઈ જાય. મદાસા માતા તો એના હાથ પુત્રોનું જ્ઞાન હેડતા થાય, જ્ઞાન થાય. તો આપણે તો આમાં છે લસાડે પણ અમારે અને તમે લાકડો તો મોકલી દીધો તો આમાં મરદો શું છે એવું છે તો આ જીવન આમ તો શમશાના પર ઘર કરે લાકડો તો ફરી રાખી જે વખત જવું એ વખત ક્યાં. તો આ જીવ સમજતો નથી કે લાકડો ભેગો થતો હોય એ તો કે શું કરી શકો મગા પર લાકડો પછી એના કરતા હાલી જોઈએ. જો તું જાગૃત થાય તો કેને હાલી તારા હાલી જાય છે. જીવને મારે કોઈ બેઠેલું આ શેટલી દોડનો મહેમાન. આ દુનિયામાં આ જીવ શેટલી દોડનો મહેમાન, ઘડીનું મહેમાન. એટલે ભાવ શુદ્ધ રાખો. જો આ બધા જીવ ભગવાનના છે ને આ બધું ભગવાનનું છે. લગડે ઊંચું ને શું થાય મળે તો હૃદય મોટું કરી લઈએ તો ભગવાનના ધ્યાન રાખીએ એટલે બધા ભગવાનના છે ને આ આપણે જવાના છીએ. એમ તમે ગો છો ને આ ફૂલોના હાર કરો છો ને સુખાસન આવશો એ મન શુદ્ધિ નો માર્ગ છે. મન શુદ્ધ થાય જેમ ખેતર અવેર્યા તો એમાં ખેતીનો પાક આવે. એ મન શુદ્ધ થાય તો શું થાય કે અંતરનો મળ ટળી જાય તો મોથા ભગવાન પ્રગટ થાય. પણ મન શુદ્ધ કરીને પછી ભૂલી જઈએ છીએ આપણે તો. આમાં આ શું અત્યારે સાહેબ ભાવે કાયમ રહેશે. હે હાલ તમારા બધાનો જે મનનો ભાવ છે એવા કાયમ રહેશે. સમજાય છે? કારણ આ ભાવ ટકાઈ રાખો. તમે બધા આ સુંદરીય શરીરનું જણાય છે પણ તો પુણ્યનો કારણો પૂર્વનો હોય છે એ અત્યારે રક્ષણ કરી હશે ને કે આ થઈ જાય તમે શું કરો? આ સમય બદલાઈ ગયા છે તમે આના આવો તમારો આના મધ્ય બેઠો છે ને આના દે છે તો પછી સત્તા કોઈ ન ચાલે. ભગવાન તો તમારા હૃદયમાં બેઠા છે. આ બધું બાયરે છે એ તો પર ભારું છે. પુણ્ય વાળેલા સારું લાગે છે પણ પાપનો ઉદય આવે તો આના શરીર આના તમે છો પણ બાપરે બોલાય આમ જ સમય જાય. આ લખવા થયેલા છે તમે જુઓ છો કે પેલો ચો માજીને જોઈને આ માજીને આ બાબુના મચમચી હેડી પણ જો એ આપણા જેવા હતા પણ સમય બદલાવાનો એટલે કારણ તમારા શરીર સારું હોય, મન સારું હોય, બુદ્ધિ શુદ્ધિમાં હોય, કરી શકો ખાવું હોય એ ટાઈમ ભગવાનની ભક્તિમાં ગુજારો. જરૂર પૂરતો વ્યવહાર પૂરતું કામ કરો પણ ધારા અને ધ્યેય ભગવાનની ભક્તિ માટે જ આપણું જીવન સાર એવો ધ્યેય રાખો તો તમારી વર્તીઓમાં એમ ખીલે.
તમારા માતાઓને એટલું રાખજો કે સંભાળ નો બગડે, આટલું તમે જાણો. સુરત તમારે તો ક્રોધ તો કોઈ નહીં થતો હોય. હા, આ દેશમાં તો નહીં હોય. અમારે તો લોકોને બાયોના વાયરા સરસ બાયો. હા રે કે હાઈ જા કાઈ જા. હે તમારે હોય નહીં હોય. જો મને કાદેવ નો અવતાર છે એમાં આવો જે રોગ હોય કાઢી નાખજો. ક્રોધ કે ઈર્ષા કે કપડ કે વેરવર્તી કે અભિમાનવર્તી કે બીજાનું બગાડવું કે બીજાની નંદ્યા કે બીજાને અલકું પાડવું કે એવા જે કુટેવો હોય તે 84 માં લઈ ગયા. ગોળો કે દાળ પુત્ર મનાવે ને એકલા પાપ નો કારણો ભેગો થાય તો વસ્તુ બધી હોય અને કર્મ ભોગ બાપ રજીએ ને. જો તમે સ્વભાવ સુધારો કોઈ ન કરો તો તમારી નીતિ નમ્રતા જાળવી, તમારો વ્યવહાર છે પાડો, પણ કોઈ જીવથી ઈર્ષા ન કરો, કપટ ન કરો, વેર ન રાખો, અભિમાન ન કરો અને ધણી પણ તમે નથી કરો. ધણી તો ભગવાન છે. આપણે તો એક પેઢીના શેઠના ઘેર જેમ વાવતર હોય એમ આપણે તો એક વહીવટદાર છીએ. જતા રહેવાના છીએ, આપણે તો કાયમ રહેવાના નથી. આપણે તો બધા મહેમાન છીએ. તો મને એમ લાગે કે તમે હમણાં મહેમાન છો પણ તમે બધા મહેમાન છો. રહેવાનું નથી. આ નીતિ નિષ્ઠાન નથી. આપણે તો અમર લોક ના રહેવાસી ભગવાનના અંશો છીએ. તમારું જો મૂળ વતન સંભાળો તો તમે એમાં બધા ભગવાનના છીએ, આત્માઓ છીએ. આ શરીર એ તો પરું નો નાશવંત છે, પણ આપણી માનતા એથી છે કે આ શરીર એવું ને આ બધું મારું. આપણને આગળ ન વધવા દે તો આ ગોઠણ થી વધવા દે. કા દે એવું ને આ બધું મારું. જો તમે આ મુમત શાંત સિદ્ધથી ઠરી અને વિચાર કરો કલા તું મોય બેઠેલો છે તો તું આત્મા છે, તું તો ભગવાન નો અંશ છે. તું તો નતો નો આમાં દાખલ થયો છે, ત્યાં તો જવાનું છે. તું આ શોપ પકડ્યું છે ગોગો જોગા ધર્મ એવું આમાં તમારો મોય બેઠો છે એનું કોઈ નથી. આ તો ઉપર ઉપરનું છે. સંકલ્પની સૃષ્ટિમાં ફરીએ છે. એક વાત જાનોસોર હતો અને હાલાના હેડ નાવ કરાયું. આકાશના ફૂલ ભર્યા નાવમાં ને મરઘજની નદીમાં નાવ મૂકીને વેપાર કરવા નીકળ્યો. એમાં નફો કેટલો આવે? હે જાનોસોર હતું ને હાલાના હેડ નાવ કરાયું ને આકાશના ફૂલ ભર્યા નાવમાં ને મરઘજની નદીમાં નાવ મૂક્યું ને પછી વેપાર કરવા નીકળ્યો. કેટલો નફો આવે સરો? હે આ આપડા બધા હું થઈને ફરીએ છીએ. આવા જલાસોરા જેવું છે. આત્મામાં અહંકાર હોય જ ને, પણ અજ્ઞાન થી હું છું સા. આ જીવ હું કરતા હું ભોગતા હું ધણીને મારું છું સા. કોઈ જલાસોરો હોય છો તો જો કેવાય તારે જો જલાસોરો હોય જ ને એમ આત્મામાં અહંકાર હોય જ ને. તમારો આત્માદેવ ભગવાન છે. હાલ તમારા મય બેઠો છે. બે દેવળ છે, દેવ બેઠો છે. આ મોટર જેમ છે ને મારે ડ્રાઈવર છે ભાઈ મોહનભાઈ તો મોટર હેડ હશે એમ આ દેહ છે એ તો મોટર જેવું છે, પણ મય બેઠો ડ્રાઈવર છે ચેતન આત્મા. પણ એના પર અહંકાર એક પૂરું કલંક છે, કાળી લીટી છે કે જે અધોગતિના પંથે લઈ જાય છે. અહંકાર હોય તારી ક્રોધ ને ઈર્ષા ને મન ને બળાઈ ને મમતા ના રોગમાં પહેરી જાય. જો તમે નિર્મળ થો તો અહંકાર જો ટાઢો પડે તો બધા ભાવ રોઠા પર નિર્મળતા આવે. કા તો બધા જીવ ભગવાન ના આ તો બધા મહેમાન છે. નતા ના આયા જવાના છે. તો જાનોસરો તમારે જોવો સૌ બતાવું. આ હું કરે છે ને મારામાં ગોધમજી નો ને હરિભાઈ નો સોરો જે શો ને આ ઉપદેશ કરવા આવ્યો છે ને ભગત થયો છે ને આ જાનોસરો હું કરે છે અહંકાર આ જીવ. પછી હાલાના હેગડું નાવ જોવું છે બાર તમે? હાલાના હેગડું હોય આ કોઈ નથી. મને આ પરુમાનું બન્યું છે. આ ગોઠ આ તમે દેખો છો. હું બેઠો છું. આ હાલાના હેગડો નાવ છે. તારે આકાશના ફૂલ બે હે તારે જુઓ આ સંકલ્પ ને વિકલ્પ કરે છે. આકાશનો ફૂલ છે. આ મનોભાઈ હું થયા છું. હું ને મારું કરે છે. આ સંકલ્પો ને વિકલ્પો એ આકાશનો ફૂલ છે. એનું શા ગામ જોયું તમે? કોઈ નથી. આ તો ખાલી હું ને મારું કરો છો. દોડી બદલી છે. સ્વસ્વર દોડી છે. કારણ આ શમ તમે ઠરતા નથી. હે શું રહું તો રાલ છે. મોટો તો બોલી તો પકડાઈ જાય. એટલો સીધો ખરા કે તારા સંકલ્પ ને વિકલ્પ થાય છે. આકાશ નો ફૂલ કહેવાય. આપડા આ આકાશ નો ફૂલ વિસર્ષ્ટિ હું મારું કરીને બેઠા છે. અને બીજું મરઘજની નદી
એ આ ગોધમજી ચો છે ને આ શેવ ગામ છે આ ઝાલમપુરા છે ને આમાં અમે સાઠંબા જાતા ને વળી શું વર્ધરી જાતા ને ઉંદરા ગામ જાતા આ બધા કલ્પિત ભાવો છે આ ધરતી માતા એક જ દેવ છે સૂર્યદેવ એક જ દેવ છે પવન દેવ એક જ દેવ છે અન્નદેવ એક જ દેવ છે જળદેવ એક જ દેવ છે ઇન્દ્રદેવ એક જ દેવ છે સૂર્ય અને ચંદ્રદેવ એક જ દેવ છે 7 દેવો છે ને દેવોનો દેવ ભગવાનમાં બિરાજમાન છે આ ઘટોઘટમાં અલી રહ્યો છે પણ જો દેવાના દેવને આપણે ભગવાનને ઓળખતા નથી આત્માને ઓળખતા નથી અને આમાં આ ગામ ને પેલું ગામ ને હું ને મારું ને ખાઈ ગયું ને લઈ ગયું ને જતું રહ્યું ને આવ્યું થયું ને ભાગી ગયું થયું ને તૂટી ગયું થયું ને આ મૃગજની નદી કહેવાય ને કહેવાય કોઈ હોય ના તો સપનું લાગ્યું છે આપણને સપનું લાગે ને જાગીએ તો કોઈ હોય હે મોટો બોલો કે મોટો ને ના બોલે હોય સરો તો સપનાની સૃષ્ટિમાં આપણે ફરીએ છીએ આ મરગજળની નદી આ કહેવાય આ ગામ ને પેલું ગામ ને આ મારું ને પેલું તમારું પર કોઈને કોઈ નથી બધા મહેમાન છો આ નતા ને આયા ને જવાના છીએ આ મોય બેઠો કહે એ કોણ દેશરો છે આ મરનારું અંશુ કેનો છે એનું શું સવાય ગામ ને આ ઘર છે આ તો બે ઘડી છે ઉંદરાને બોલે હોય એવું પણ મોય બેઠો છે એ અલગ તલગ કયો અંશો ભગવાનના ઘરનો એનું કોણ છે ના તો ભગવાન જ છે તો આ મૃગજળની નદી કહેવાય અને વેપાર કરવા નીકળ્યો છે અહંકાર હું થઈને બેઠો છે આમાં શું મળે તમને જો તમે ઠરો અને ઠારો બધામાં હેમ જેવી નજર કરો ઠંડીની મિજાજ કરી દો શાંતિ અંતરમાં રાખો નમ્રતા રાખો ને આ બધું તપાસી જુઓ કે આ કેનું કે સૂર્યમાં કોણ પ્રકાશ છે ધરતી કોના આધારે છે પવન કેના આધારે છે પાણી કેના આધારે છે આ ભૂતો બનાવનાર કોણ છે અનાજના કણ બનાવનાર કોણ છે આ પ્રસાદ જો આપણે ઉડાડીએ છીએ પણ બનાવનારો કોણ છે ઘઉંના કણ કેને બનાવ્યા હતા હે ને આ પશ્ચિમણ મોસમાની બેના થોનેલામાં દૂધ છૂટ પાડે છે કોણ પાડે છે દૂધ કોણ બનાવે છે ભગવાન તો કયો ભગવાન કહે તો પાપ નહીં લાગે કોણ પાડે છે દૂધ શું બોલી બાપ આ મોટો આટો કપટી છે જો બોલો તો હા હે કે તાણી શમ તમારે ભગવાન નું સાથે તમે સમજણી જશો પણ આ બધી ચીજો ભગવાનની છે આપણે તો ભાઈ વડદાર છીએ તમે ભાઈ વઠારો કરો આમ ઉઠવું છે બધા ઓલા કયાના લગે સ્વાસ્થ્યથી બેહો બેહો અલ્યા અત્યારે તો અરબાર છે કાયમ રાખો છો અત્યારે તમારો આનંદ ને ભાવ છે કાયમ રાખો છો આજે તો બોલાવ છે મારો અંતર તમે અત્યારે તમારા ભાવ છે એવા જો કાયમ આનંદ ના પોષણ ભગવાન યાદ રાખો તો તમે ઘણા સાલુક મળતા હક રાખો નિર્ભર ભાવ રાખો ભગવાન ની યાદ રાખો આ ભૂમિ ભગવાન ની છે આ સૂર્ય ભગવાન ના દર પ્રકાશ છે આ પવન ભગવાન ના દર વાજેલું આ પાણી ભગવાન નું બનાવેલું છે અનાજ ના કણ ભગવાન બનાવે છે બે અનાજ થોડેલું દૂધ ભગવાન બનાવે છે જે કોઈ આપણે આપણું મળીએ છે એ બધાના દાતા ભગવાન છે આપણા જે કોઈ ભગવાને આવ્યું છે શરીર થી મળીને આંખો મોખો બળ બુદ્ધિ એ બધી શક્તિ ભગવાનની છે એવા ભાવે તો ભગવાનને તમે યાદ કરો તો તમારી શક્તિ ખીલે માતાઓ કે પુરુષો ભગવાન વિસર્જન થાય એટલે શક્તિ હીન થઈ જાય જો આ બધાના ભગવાન જ છે ત્રિલોકપતિ એ મારા હૃદયમાં આ બધા ખીલી છે આવો પ્રફુલ્લિત ભાવ રાખો તો રાગ દ્વેષ ની ઓળી કાઢી પડી જાય અહીંયામાં જે ઓળી ને દખાડો છે મટી જાય એટલી શાંતિ આવી જાય પછી તમે હાર કરો તો એ હાર ઉજી ઉઠે જો તમે ભગવાન ને યાદ રાખીને ભગવાન ને હૃદયમાં રાખીને હૃદય ભગવાન નું માથે રાખો ને આ બધા દિવસે બધા ભગવાન ના સારો સુરભાવ રાખી અને જો તમે જીવન જીવો તો જીવન જીવવાની મજા આવી જાય તમે જે સુખ ભોગવશો એ સુખ આ બાયના છે એ તો કોઈ નથી એ તો તમને એવી ભ્રાંતિ પડી જશે કે હું આમ કરું સુખી થઉં આમ કરું સુખી થઉં
બહારનો આનંદ છે એ ક્ષણિક છે, પણ તમારા હૃદયમાં ભગવાન બેઠા છે એ તરફ જો તમે શાંતિ કરવાની નામમાં જુઓ તો આનંદ તો મોંથી ઉત્પન્ન થાય. આ સર્વ જેટલા જીવ છે એ બધા આત્માઓ ભગવાનના છે. આપણા હૃદયમાં આત્માઓ ભગવાનનો છે. એવો જો શુદ્ધ ભાવ રાખો ને બધું જે કોઈ છે બધું ભગવાનનું છે. ભૂમિ, પવન, પાણી, ધરતી, આકાશ જે કોઈ છે તત્વો એ બધા પરમાત્માના તત્વો છે. આપણે ફક્ત નોકર છીએ. તો બધાથી હવનું હિત ઈચ્છો. કોઈ આત્માથી વેરવર્તી નથી કરો, અભિમાન નથી કરો, ખોટી મુમત નથી કરો. આ જીવને બે દંડનો મેળો છે. આજમાં મેળો નતા ના આયા ને હવે અમે જવાના છીએ. એમ તમે બધા આ ભૂમંડળમાં અવતાર લીધો છે, પણ શરીર સપના એવું છે, નાશવંત છે. પણ જો મોય બેઠો છે આ બધામાં મોય, એ મોય વાળાથી જો તમે દ્રષ્ટિ કરો, આ બાયના છે તો બધો છે. આ બધો મારા તમારા બધોને ખોખો મોટા પુરુષે કહીશું તત્વ લેજો ટોણી અને ઠૂઠો લેજો ઠેલી. આ ઠૂઠાનો મોહ નથી રાખો, ઠૂઠાનો રાગ નથી કરો, એ તો તમારા નાવડો છે. પણ મોય બેઠેલો ચેતન જળ જ્યોતિ આત્મા ભગવાન ઘટોઘટમાં સચ્ચિદાનંદ પરમાત્મા ના બધાના ગણી પરમાત્મા છે. આપણને ભગવાન દોન દીધું છે. તો એનાથી હારું હારું કરો, હારું બોલો, હારું વર્તન કરો. બધા કોઈ નિરાધાર જીવો હોય ઠાળો, બતા દખતા અને શાંતિ આવે એવું વર્તન કરો તો તમારા અંતરનો મળશે નીકળી જાય. તો મોય ભગવાન દેખાય તો પછી બાયને બધા દેખાવાના. સદાગુરુ જો ખેતી ઘઉં પહેલા હોય તો હેતર હોશ કરવું પડે. એમ મજૂરોને લાવી લોસાવા તો વેણી નખાવવા પડે. એમ આ ની અત્યારે વાત કરીએ બધી વ્યવહારિક વાત છે. જો તમે આ બધાનો આત્મા ભાવ નહીં કરો તો તમારું મન સ્થિર નહીં રહે અને વ્યવહારથી ને રાગ ને હારું ને ખોટું ને ઉભું થાય. પણ જો બધામાં આત્મા ભાવ રાખી અને નિર્વ્યવહારથી કરો અને અભિમાન દૂર કરો ને આત્મામાં રમણતા કરો તો આપણા મોરારજી બાપજી છે ને આ બાપજી છે બોધ કરે તો આપણને અંતરમાં એકદમ શાંતિ વળી જાય. કોમ કાજ કરવું પડે આપણા શારીરિક, પણ અંતરમાં શાંતિ. અને બાયને કોણ બિલકુલ સત્તાપતિ ભગવાનની છે. તમે એને ગમે તો વિમાન કર્યું પણ આપણા હાથમાં કોઈ નથી. આપણે જ ભગવાનના છીએ. જો ભગવાનના થઈને જીવો તો બધો રોગ નીકળી જાય. સદગુરુ જુઓ તો આપણે કોઈ કરવું ન પડે. આ જો સત્સંગ તો ધંધો આપણે કરીએ અને વસ્તુ ભગવાનની છે. જોર ન આવે. તમને એમ લાગે કે મીરાબાઈ આવી ભગવાનની વાત જોઈ છે પણ ભગવાનની વાત જુએ. શબરીબાઈ તો એ ભગવાનની વાત જોતા નથી. હું તો તું કહેવાનું મને મારું કઈ હતું. ત્યાગ કરીને જે મનને વશ કર્યું એ મીરાબાઈ ભગવાનની વાત જોવામાં મનને વશ કર્યું. મન સ્વચ્છું એ ધારામાં વળગી રહ્યું. શબરીબાઈ તો ભગવાનનું વસન એક પાડ્યું. ઢોરો સાતો તે ઢોરોમાં બધામાં ભગવાન માટે હોટી ન લેવી. લુગડા ઢોર વાળવાનો. જો ઢોર સાળવાનો ધંધો કર્યો, ધંધો દોષ વાળો નથી, પણ જે ભાવ દોષ વાળો તો એ કાઢી નાખ્યો. સંતોની વાણી આટલી હૃદયમાં દાખલ કરી કે બધા જીવ છે બધા ભગવાનના છે. માટે કોઈ ઢોરને આપણે બાપજી એક કલમ લખેલી છે કે કોઈ જીવને લાકડી હેરખી ન ઉગવવી. એ જો મીરો ને એના ગુરુએ આટલું વાક્ય કહ્યું હતું કે જો લાકડી લઈને ઢોર નો સારવા જવાનો, ઢોર સારવા જવાનો પણ લુગડા ઢોર વાળવાનો. એક વચન એ અને આ રસ્તે થઈને ભગવાન કરવાના છે. જે તું કાયમ ભગવાનની વાત જોજે. જે વખત નીકળીએ કેવાય ને પણ મારું વચન છે કે આ રસ્તે થઈને ભગવાન ને કરવાના ને તારે ઘેર ભગવાન આપવાના. આ શ્રદ્ધા ના આ વિશ્વાસ મીરાબાઈ થઈ ગયો તો તું કોક પ્રસાદી રાખી લેજે. તો મીરાબાઈ ઢોર સાર કરે, દોરો રહે ને એ રાખી મેલે, એ રાખી મેલે, એ રાખી મેલે, એ રાખી મેલે.